જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ માં ખોડિયારના પરચા, માતા ખોડિયારની અસીમ કૃપા અને પરચાની અનેક કથાઓ। ગુજરાતના ખૂણે ખૂણે પ્રચલિત છે। આઈ ખોડલ એ ભક્તોના સંકટ સમયે દોડી આવતી દેવી ગણાય છે। તમે જે વિષય પર પૂછ્યું છે, માં ખોડિયાળે જન્મને કૂવામાંથી બહાર કાઢ્યો, તે ઘટના આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે। માં ખોડિયારનો પરચો: જ્યારે કૂવામાં પડતા ભક્તોનો હાથ ભગવતીએ ઝાલ્યો તો ત્યારે ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક દેવી દેવતાઓએ નિવાસ કર્યો છે, પરંતુ તેમાંય ગોહિલવાડની શાન અને સમગ્ર ગુજરાતના કુળદેવી તરીકે પૂજાતા માં ખોડિયારનું સ્થાન અતૂટ છે। માં ખોડિયાર એ માત્ર મૂર્તિ નથી, પણ જીવંત શ્રદ્ધા છે। ભલે તે માતેલ હોય, ગલધરા હોય કે રાજપરા, માના દરેક ધામમાં ભક્તોના દુઃખ દૂર થયાના હજારો પુરાવા છે। ખોડલ નામ જ કાફી છે, કોઈ પણ મુસીબતને દૂર કરવા માટે ભક્તની અતૂટ શ્રદ્ધા। આ કથા એક એવા સામાન્ય ભક્તની છે, જેનું જીવન માં ખોડિયારના ચરણોમાં સમર્પિત હતું। સૌરાષ્ટ્રના એક નાના ગામમાં વસતો આ ખેડૂત દરરોજ સવારે ખેતરે જતા પહેલા માં ખોડિયારનું સ્મરણ કરતો। તેના માટે માં માત્ર દેવી નહીં, પણ તેની રક્ષક હતી। કહેવાય છે કે જ્યારે માણસ પાસે કોઈ સાધન નથી હોતું, ત્યારે તેની પાસે માત્ર શ્રદ્ધા હોય છે, અને એ શ્રદ્ધા જ ચમત્કાર સર્જે છે। દુર્ઘટના અને સંકટનો સમય: એક અંધારી રાતે જ્યારે તે ખેડૂત પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યો હતો, ત્યારે અચાનક પગ લપસવાને કારણે તે ખેતરમાં આવેલા ઊંડા કૂવામાં પડ્યો। કૂવો ઘણો ઊંડો હતો અને તેમાં પાણી પણ ઓછું હતું। પથરાળ દિવાલો અને અંધકાર વચ્ચે તે નીચે પડ્યો। તે સમયે કોઈ આસપાસ નહોતું કે જે તેને બૂમ સંભળાવી શકે। કૂવાની અંદર અંધકાર અને ઉપર અનંત આકાશ। તેવું લાગ્યું કે હવે તેનું મૃત્યુ નિશ્ચિત છે। શરીરના હાડકાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને હલનચલન કરવાનું બહુ મુશ્કેલ પડ્યું હતું। માં ખોડિયારનું આહ્વાન: મૃત્યુ સામે જોઈને પણ તે ભક્ત હિંમત ન હાર્યો। તેણે મનોમન માં ખોડિયારને યાદ કર્યા: હે માં ખોડલ, હે મગરવાળીની જોત, મેં તારું સાચા હૃદયથી નામ લીધું હોય તો આજે આ અંધારા કૂવામાંથી મને બહાર કાઢજે। મારે માટે હવે તારા સિવાય બીજો કોઈ સહારો નથી। તેણે કૂવાની અંદર બેસીને ખોડિયાર ચાલીસા અને માના નામનું રટણ શરૂ કર્યું। તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા, પણ હૃદયમાં વિશ્વાસ હતો કે માં જરૂર આવશે। માતાજીનો સાક્ષાત અને પરચો: કહેવાય છે કે જેનો કોઈ નથી, તેની માં ખોડલ છે। અચાનક તે ખેડૂતને અનુભવ થયો કે કોઈ અદૃશ્ય શક્તિએ તેને કમરથી પકડ્યો છે। તે અધરમાં મૂર્છિત અવસ્થામાં હતો। તેને લાગ્યું કે જાણે કોઈ સ્ત્રીના હાથોનો સ્પર્શ તેને થઈ રહ્યો છે। ધીરે ધીરે તે અશક્ય રીતે કૂવાની ઊંડી દિવાલો પરથી ઉપર ખેંચાવા લાગ્યો। કોઈ દોરડું નહોતું, કોઈ સીડી નહોતી, છતાં તે હવામાં અદ્ધર થઈને કૂવાની બહાર ખેતરની પાળે આવી ગયો। જ્યારે તેની આંખ ખુલી, ત્યારે તેણે જોયું કે દૂર એક તેજપુંજ દેખાયો અને પળવારમાં ગાયબ થઈ ગયો। તેના કાને મગરના ચાલવાનો અને ઝાંઝરનો અવાજ સંભળાયો। તે સમજી ગયો કે આ બીજું કોઈ નહીં, પણ મારી ખોડલ માં પોતે જ હતી, જેણે મગર પર સવાર થઈને પોતાના ભક્તને મોતના મુખમાંથી બહાર કાઢ્યો હતો। ચમત્કારની ચર્ચા અને શ્રદ્ધાનો વિજય: સવાર થતાં જ્યારે ગામના લોકો ખેતરે આવ્યા અને તેમણે જોયું કે ખેડૂત કૂવાની બહાર હેમખેમ બેઠો છે, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા। જ્યારે તેણે પોતાની આફતની વિનંતી જણાવી, ત્યારે આખું ગામ ખોડિયાર માની જયના સાદથી ગુંજી ઉઠ્યું। જે કૂવામાંથી બહાર નીકળવું અશક્ય હતું, ત્યાંથી માએ તેને સહેજે બહાર કાઢ્યો હતો। માં ખોડિયારના મહિમાની વિવિધ પાસાઓ: શક્તિ અને કરુણાનો સમન્વય: માં ખોડિયાર જેટલી શક્તિશાળી છે, તેટલી જ કરુણામયી છે। તે પોતાના સંતાનોનું પોકાર સાંભળવામાં ક્યારેય મોડું કરતી નથી। ગલધરા અને રાજપરાનો ઇતિહાસ: ભાવનગર પાસે આવેલું રાજપરા અને ધારી પાસે આવેલું ગલધરા માના મુખ્ય સ્થાનો છે, જ્યાં આજે પણ લાખો શ્રદ્ધાળુઓ પોતાની બાધા પૂરી કરવા આવે છે। જ્ઞાતિ જાતિથી પર: માં ખોડિયાર માત્ર એક જ્ઞાતિના જ નહીં, પણ સમગ્ર હિન્દુ સમાજ અને માનવજાતના રક્ષક તરીકે પૂજાય છે।
આ વાર્તા આપણને શીખવે છે કે મુસીબત ગમે તેટલી મોટી હોય, જો આપણી શ્રદ્ધા અડગ હોય તો ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આપણી મદદ જરૂર આવે છે. કૂવામાંથી બહાર નીકળવું એ ભૌતિક રીતે અશક્ય હતું, પણ મા ખોડિયારની શક્તિ માટે કંઈ પણ અશક્ય નથી. આજે પણ જો કોઈ સાચા મનથી જય ખોડિયાર કહે છે, તો મા તેના જીવનના અંધકારને દૂર કરે છે. ગયા ભાગમાં આપણે જોયું કે ગામનો ભોળો ખેડૂત જગત, જે મા ખોડિયારનો પરમ ભક્ત હતો, ઈર્ષ્યાળુ લોકોના કાવતરાનો ભોગ બનીને ઊંડા અને અવાવરુ કૂવામાં પડી ગયો હતો. રાતનો અંધકાર હતો, ચારે બાજુ ઝેરી જનાવરનો ડર હતો અને બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. જગત પાસે માત્ર એક જ શસ્ત્ર હતું, આઈ ખોડલનું નામ. કૂવાની અંદરનો સંઘર્ષ. કૂવો ઘણો ઊંડો હતો. જગતના પગમાં ઈજા થઈ હતી, પણ તેના મુખથી સતત એક જ રટણ ચાલતું હતું, હે મા મઘરવાળી મા! હે ખોડલ, જો તારો ભગત સાચો હોય તો આજે લાજ રાખજે. કહેવાય છે કે જ્યારે ભક્ત હૃદયથી પોકારે ત્યારે શક્તિએ આવવું જ પડે છે. અચાનક તે અંધારા કૂવામાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. જગતને લાગ્યું કે જાણે પથ્થરોની વચ્ચે કોઈ ઠંડો પવન રહી રહ્યો છે. માનું આગમન અને ચમત્કાર. કૂવાની દિવાલો પરથી પાણી ઝરવા લાગ્યું. જગને જોયું કે કૂવાની અંદર બાજુથી એક વિશાળ મગર દેખાયો. સામાન્ય માણસ મગર જોઈ ફફડી ઉઠે, પણ જગને તેમાં ડરને બદલે સુરક્ષા દેખાઈ. એ મગર બીજું કોઈ નહીં પણ મા ખોડિયારનું વાહન હતું. ધીરે ધીરે કૂવાનું પાણી ઉપર આવવા લાગ્યું. આ કોઈ સામાન્ય પૂર નહોતું, પણ માની કૃપાનું વહેણ હતું. જગન તે પાણીની સપાટી સાથે ઉપર આવવા લાગ્યો. ગામના લોકો અને સત્યનો વિજય. બીજી તરફ જે ઈર્ષ્યાળુ લોકોએ જગનને કૂવામાં ધકેલ્યો હતો, તેઓને રાત્રે ઊંઘ નહોતી આવતી. તેમને પસ્તાવો નહોતો, પણ પકડાઈ જવાનો ડર હતો. સવાર પડતાં જ આખું ગામ કૂવા પાસે એકઠું થયું. જ્યારે લોકોએ કૂવામાં જોયું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. કૂવો જે વર્ષોથી સૂકો હતો, તે કાંઠે સુધી ભરાઈ ગયો હતો અને જગન સુરક્ષિત રીતે બહાર બેઠો હતો. તેના ચહેરા પર ભય નહીં, પણ એક અલૌકિક તેજ હતું. જગનની શ્રદ્ધાનો પ્રભાવ. જગને આખા ગામને જણાવ્યું કે કેવી રીતે મા ખોડિયારે તેને સાક્ષાત દર્શન આપીને બચાવ્યો. જે લોકો તેને નુકસાન પહોંચાડવા માંગતા હતા, તેઓ માના આ પ્રચારને જોઈને જગનના પગમાં પડી ગયા અને ક્ષમા માંગી. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.